નમસ્કાર. કરંટ ટોપિકમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું. અને વરસાદ છે અને સાથે સાથે તહેવારોનો માહોલ પણ જામ્યો છે. સાતમ આઠમ અને જન્માષ્ટમીના પર્વની હવે રાહ જોવાઈ રહી છે. તો શરૂઆત જ્યારે થઈ તહેવારોની 15 ઓગસ્ટથી થઈ એવું કહી શકાય કે એક રજાનો માહોલ હતો, એક લાંબુ એક લોંગ વીકેન્ડ અને લાંબી રજાઓનો આનંદ આપણે માણ્યો આપણા પરિવારજનો સાથે. આપણે ફરવા પણ ગયા અને આપણે ઘરે પણ આપણા તહેવારો ઉજવ્યા. અને ત્યારબાદ રક્ષાબંધન, ભાઈ બહેનોની પ્રેમની ઉજવણીનું પ્રતીક એવું રક્ષાબંધન પર્વ ઉજવણી, ખાસ કરીને મીઠાઈઓ છે, બહારનું ખાવાનું છે. તો અનેક પ્રકારની જ્યારે તહેવારોની ઉજવણીની વાત આવે છે ત્યારે આપણે ઘરમાં અવનવા આપણે પકવાન બનાવતા હોઈએ છીએ, અવનવી ભોજનની વાનગીઓ બનાવતા હોઈએ છીએ. ઘણીવાર ઘણા ઘરોમાં એવું પણ જોવા મળતું હોય છે કે જે આપણે તહેવારની ઉજવણીની જે વાનગીઓ હોય છે અમુક બહારથી પણ લાવતા હોઈએ છીએ. તૈયાર રાંધેલું જે બહારનો ખોરાક હોય છે તે પણ આપણા ઘરમાં લાવતા હોઈએ છીએ. પરંતુ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે અત્યારે જે ચોમાસું છે અને જે વરસાદનો માહોલ છે તેના કારણે પણ જે ખાદ્ય પદાર્થો આપણે ઉજવણીના નામે આપણા શરીરમાં પધરાવીએ છીએ તે ક્યાંક ને ક્યાંક આપણા સ્વાસ્થ્યને આડઅસર ઊભી ચોક્કસ કરી શકે છે. તો આખરે કેવી રીતે આપણે તહેવારની ઉજવણી એ પ્રકારે કરી શકીએ કે એક તહેવારની મજા પણ ન બગડે અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પણ ન પડે, અને સાથે સાથે કયા જો આપણે તહેવારની ઉજવણી કરી હોય એવા પ્રકારના ખાદ્ય પદાર્થો આપણે લીધા હોય પરંતુ ત્યારબાદ જો તબિયત બગડી હોય તો કયા એવા ઉપચારો આપણે કરી શકીએ ખાસ કરીને કે જેનાથી રિકવરી જલ્દી આવી શકે. અને બીજું કોઈ ખાસ દવાઓ કેવા પ્રકારની આપણે લેવી જોઈએ, કેવા પ્રકારે ખાસ કરીને કેમ કે આયુર્વેદ જે છે, આયુર્વેદનો સહારો લેવો ખૂબ જરૂરી છે આપણા રોજિંદા જીવનમાં. અને એવું પણ નહીં કે કોઈ આયુર્વેદની એવી દવાઓ કે જડીબુટ્ટી કે જેને શોધવા ક્યાંક જવું પડે, પરંતુ આપણા જ ઘરના રસોડામાં એવી પ્રકારની જે ચીજ વસ્તુઓ આપણને મળી આવે છે, જેમ કે આપણા મસાલા જે છે એ દરરોજની રસોઈમાં જે આપણે વાપરતા હોઈએ છીએ, જેમ કે હળદર છે, જેમ કે એવા પ્રકારની ચીજ વસ્તુઓ કે જે આપણે વિચારતા હોઈએ મસાલામાં નાખવા માટે પરંતુ તેનો ઔષધ તરીકે પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો એવી કયા પ્રકારની ચીજવસ્તુઓ છે તેના વિશે પણ કરંટ ટોપિકમાં આજે વાત કરીશું. અને મારી સાથે વાત કરવા માટે બે ખાસ મહેમાન જોડાયા છે, તો એમની સાથે આપનો પહેલાં હું પરિચય કરાવી દઉં. મારી સાથે જોડાયા છે ખ્યાતિબેન, અને ખ્યાતિબેન ખાસ કરીને ન્યુટ્રિશનિસ્ટ તરીકેની સેવા આપી રહ્યા છે ઘણા વર્ષોથી. ખાસ કરીને ડાયટ જે છે, અત્યારે તહેવારોની મોસમ છે, લોકોની પ્રકૃતિ કેવા પ્રકારની હોય છે અને એ પ્રકારે ખાવા પીવાની કઈ કઈ ચીજવસ્તુઓ લેવાનું ધ્યાન રાખવું જોઈએ. અને જ્યારે તહેવાર છે અને બહારનું જમવાનો પ્રોગ્રામ બન્યો છે અને તમે ના પાડી શકો એમ નથી, તો કયા પ્રકારે તમે કંટ્રોલ એવું કરી શકો છો, નિયંત્રણ લાવી શકો છો તમારી મનની અમુક વૃત્તિઓ ઉપર કે જેના કારણે શરીર ઉપર કોઈ પ્રકારની ખરાબ અસર ન થાય. કયા પદાર્થો ખાવાનું સાવ અવોઇડ કરવું જોઈએ, સાવ ટાળવું જોઈએ, કેમ કે વરસાદ પણ છે અને સાથે જ તહેવારની મજા પણ છે. એટલે કેવા એવા પ્રકારની ચીજવસ્તુઓ આપણે ઉપયોગ પણ એવો કરી શકીએ કે જેથી એવું ચોક્કસ એવું લાગે કે આપણે તહેવારની ઉજવણી પણ કરી જ રહ્યા છીએ. તો ખ્યાતિબેન, આપનું ખૂબ સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્તે. યસ, થેન્ક યુ. અને મારી સાથે જોડાયા છે આયુર્વેદ નિષ્ણાત ડોક્ટર બિંદુ ઓઝા મારી સાથે જોડાયા છે. બિંદુબેન ખાસ કરીને એ પ્રકારની વાત કરશે કે જ્યારે વરસાદની ઋતુમાં અવનવા રોગો સામે આવતા હોય છે, જેમ કે તાવ, શરદી, વાયરલ ઇન્ફેક્શન તો સાવ કોમન થઈ ગયું છે, સામાન્ય છે, સામે આવતું જ હોય છે. પરંતુ તેની સાથે સાથે પણ ઘણી વખત જ્યારે જીવલેણ બની જતા હોય છે, જ્યારે આ જે રોગ છે શરીરને રોગનું ઘર બનતું બચાવવા માટે આયુર્વેદની અંદર એવા કયા પ્રકારના ઉપચારો છે કે જેની આપણે મદદ લઈ શકીએ, તો તેના વિશે વિગતે વાત કરશે બિંદુજી. ખૂબ સ્વાગત આપનું બિંદુજી કાર્યક્રમમાં. નમસ્તે, થેન્ક યુ. જી, કાર્યક્રમની શરૂઆત મારે ખ્યાતિબેન આપનાથી જ કરવી છે. સાતમ આઠમની વાત આવી, તહેવારોની વાત ચાલી રહી છે અને સૌથી પહેલા તો જે રીત રિવાજ છે, જે પરંપરા છે કે ઠંડુ ખાઈએ છીએ, આપણે રાંધતા નથી, જે આખી રાંધણછટની પરંપરા ચાલી રહી છે, હવે અત્યારના સમયમાં પણ આ જે પાળવું કેટલું અઘરું પડકારજનક કહી શકાય. કેમ કે રિવાજ એવો છે કે ઠંડુ ખાવાનું છે, તમારે બિલકુલ રસોઈ કરવાની નથી. અને બીજી બાજુ માહોલ એવો છે, વાતાવરણ એવું છે કે તમે ઠંડુ જો ખાઓ તો તરત બીમાર પડી જાઓ, કેમ કે શરીરની પ્રકૃતિને એ માફક આવે એવી વસ્તુ નથી. તો પછી આવા સમયમાં શું કરી શકીએ ખ્યાતિબેન? જો આ એક એવી રિલિજિયસ બાબત છે કે જેમાં આપણે જે લોકો માનતા હોય એમને આપણે નકારી ના શકીએ કે તમે ના કરવું જોઈએ. પણ સાથે સાથે એ પણ સમજવું જરૂરી છે કે આપણે એમાં થોડું પ્રેક્ટિકલી વિચારીએ કે આ કેટલું અંશે તમે ફોલો કરી રહ્યા છો, રાઈટ? કે
જેમ કે રાંધણછટ, તો રાંધણછટના દિવસે લોકો આખો દિવસ બધું બનાવતા હોય છે અને સાતમના દિવસે એ આપણે ઠંડુ જમતા હોઈએ છીએ, બરાબર? તો હવે એમાં તમે પ્રેક્ટિકલી એ વસ્તુનું જે મર્મ છે પાછળ, કે ઠંડુ ખાવાનું તો કેમ ખાવાનું, કે તમારા ઘરમાં જે શીતળા માતા આવે તો તમારે ચૂલો નથી સળગાવવાનો. પહેલાના જમાનામાં એ પ્રથા હોતી હતી કે ચૂલો નથી સળગાવવાનો, રાઈટ? તો એના કારણે આ સ્ટાર્ટ થયું છે. પણ હવે બધા પ્રેક્ટિકલી શું કરે છે કે સવારે ઉઠીને ચા પણ બનાવી લેતા હોય છે, પછી ચા પણ પી લેતા હોય છે, અને જમવાનું નથી, જમવાનું આગલા દિવસે બનાવ્યું હોય એ જમતા હોય છે. તો જે વસ્તુનો જે અંદર પાછળનો ભાવાર્થ છે કે તમારા ઘરમાં ચૂલો જ ના બનવો જોઈએ, પણ એ તો તમે કરી જ રહ્યા છો. તમે ભલે પોતે નથી, ઘરમાં બે લોકો આ વસ્તુ ફોલો કરતા હોય છે, જે એલ્ડર્સ હોય કે દાદી દાદા હોય કે મમ્મી પપ્પા હોય. બાકીના લોકો નથી કરતા. ઘણા લોકો બહાર જઈને જમી આવતા હોય છે, ઘણા લોકો ઘરે છોકરાઓ માટે બનાવતા હોય છે, પોતે નથી બનાવતા. પણ જે વસ્તુ છે કે તમારા ઘરમાં એ તો થઈ જ રહી છે, રાઈટ? તો પછી પ્રેક્ટિકલ બનીને આપણે પણ એ વિચારવું જોઈએ કે જે વસ્તુનું આપણને રિયલમાં આપણે રિલિજિયસલી ફોલો કરતા હોય તો પૂરી રીતે કરવું જોઈએ. અદરવાઇઝ પછી હેલ્થ સાથે કોમ્પ્રોમાઇઝ ના થવું જોઈએ. અને ધારો કે તમે કરી જ રહ્યા છો આ વસ્તુ, તો બરાબર છે, ચલો તમે રિલિજિયસલી માનો છો, આટલા વર્ષોથી કરતા આવ્યા છો તો કરો. પણ પછી સાથે એવા ઓપ્શન ચૂઝ કરો કે જે તમારી પાછળથી બીજા દિવસે હેલ્થને બગાડે નહીં. એટલે બહુ વધારે પડતી ફ્રાઈડ વસ્તુઓ જેમ કે તમે બનાવી દીધી છે આખો દિવસ, અને ક્યાં તો પછી થોડીક બગડી જવાનો સંભવ છે, કે આલુની ભાજી છે કે સૂકી ભાજી છે, કે ઘણા લોકો એવી રીતે બધી વસ્તુ બનાવતા હોય છે કે જે બીજા દિવસે થોડુંક ગેસ પણ તમારા બોડીમાં ક્રિએટ કરે અને પ્લસ તમને હેવી પણ ફીલ કરાવે. તો એવી વસ્તુઓ ના પસંદ કરવી જોઈએ. તમે કંઈક ડ્રાય મમરા વઘારીને રાખી શકો છો અને ભેળ બનાવીને લઈ શકો છો, કે એવા ઓપ્શન્સ છે તમે થોડા ડ્રાય વર્ઝનમાં તમે યુઝ કરી શકો. એવી બધી વસ્તુઓ ધ્યાન રાખીને કરવી જોઈએ. અને જે બીજી વાત છે કે જે આઠમ છે કે પછી જે બીજા બધા ફેસ્ટિવલ હવે કમિંગ આવી જ રહ્યા છે, તો એમાં તમારે ઘરે જે ખાવાનું જે તમે બનાવતા હોય, તો મેઇન આપણો ઇન્ડિયન કલ્ચરમાં એ જ છે કે આપણે જે ખાવાનું છે, કોઈ પણ ફેસ્ટિવલ તો એનું કનેક્શન ફૂડ સાથે છે, રાઈટ? ફૂડ જ એ આપણું મેન્ટલ પ્લેઝર છે. કંઈ પણ હોય તો આપણે તરત વિચારીશું કે ઓ આ ફંક્શન છે તો શું બનાવીશું, કે આ તહેવાર છે તો આપણે શું ખાવાનું બનાવીશું, રાઈટ? તો એ બહારથી ઓર્ડર કરવાની વસ્તુઓ હોય તો એ બધી અવોઇડ કરવી જોઈએ, ખાસ કરીને આ ચોમાસાની સિઝનમાં. કારણ કે એમાં જમ્સનું ઇન્ફેક્શન લાગવાનો ચાન્સ રહેતો હોય છે, બેક્ટેરિયલ ગ્રોથ હોઈ શકે છે, ખુલ્લી જે સ્વીટ્સ હોય કે ખુલ્લા ફરસાણ હોય. તો એના બદલે બને કે આપણે ઘરના મળીને, કે થોડુંક ભલે ઘરે એફર્ટ્સ કરવા પડે પણ ઘરે બનાવી જોઈએ. અને જો બહારથી જ તમે સ્વીટ્સ પ્રિફર કરતા હોય તો બહારથી તમે જે માવાની મીઠાઈઓ હોય છે, જે આજકાલ બહુ જ ભેળસેળ વાળું આવતું હોય છે, તો એ અવોઇડ કરવી જોઈએ. એના બદલે તમે બેસનની બનેલી મીઠાઈ છે, કે જે આટામાંથી બનતી હોય, શીરો છે, બેસનના લાડુ છે, મોહનથાળ છે, એવી બધી સ્વીટ્સ પ્રિફર કરવી જોઈએ. ઓવર ધી જે કહેવાય કે માવાની કે પછી દૂધની બનાવેલી મીઠાઈઓ થોડી અવોઇડ કરવી જોઈએ બહારથી. ઘરે તમે બનાવી શકો છો દૂધની મીઠાઈઓ, જેમ કે દૂધપાક છે, બાસુદી, એ બધું ઘરનું હશે તો ચાલશે. પણ બહારથી જો તમે લાવતા હોય તો તમારે દૂધની અને માવાની મીઠાઈઓ અવોઇડ કરવી જોઈએ. એના સિવાય ઘણી બધી વાતો છે જે આપણે કરીશું, કે જે તમે ખાવામાં તમારે જે ફેસ્ટિવલ હોય તો ત્યારે સવારથી લઈને સાંજે શું ધ્યાન રાખવું જોઈએ, અને જેનાથી તમારું વેઇટ ગેઇન પણ ના થાય અને પ્લસ તમે હેલ્ધી રહી શકો, એ આપણે આગળ વાત કરીએ. ચોક્કસ, બિલકુલ. અને બિંદુજી, જ્યારે આપણે વાત કરીએ છીએ ઉપવાસ ને બધું, જે પરંપરા છે, વ્રત ને બધી પરંપરા, એ તો સાચવવાની છે, અને સાથે સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું છે. હવે આપણે ઘણી વખત એવું થતું હોય છે કે ચોમાસાની ઋતુમાં તાવ, શરદી અને વાયરલ તો ખૂબ જ સામાન્ય થઈ ગયું છે. તો આપણે આયુર્વેદના કયા એવા ઉપચારો છે કે જે આપણને આ જે તાવ, શરદી છે, તો એમાં જો લક્ષણો થોડા ઘણા પણ શરીરમાં દેખાતા હોય તેની સામે આપણને રાહત આપે, એવા જો આયુર્વેદના ઉપચારો આપણે કરવા હોય, ઘરગથ્થુ ઉપચારો, તો આપણે કેવા કરી શકીએ? હા, એટલે એક તો આ બધા આપણા તહેવારો પણ વર્ષા ઋતુમાં આવે છે, એટલે વર્ષા ઋતુમાં રોગ થવાની શક્યતા ઘણી બધી હોય છે. ખાસ તમે જેમ કીધું વાયરલ, શરદી, ઉધરસ, એમાં ખાસ તો તમારે ધ્યાન એ રાખવાનું કે વરસાદમાં પાણીમાં પલળાય નહીં. બહારથી પલળ્યા હોવ તો તમે હર્બલ ટી, એટલે આદુ ફુદીના વાળી ચા આવીને પી શકો છો. થોડા અંદર તુલસીના પાન નાખી શકો છો. મરી અને ફુદીના અને આદુનો ઉકાળો બનાવીને પણ પી શકો છો. ખાસ વર્ષા ઋતુમાં ધ્યાન એ રાખવાનું છે કે જઠરાગ્નિ મંદ પડે છે અને ત્રણેય દોષો બગડે છે. જે આયુર્વેદ પ્રમાણે વાયુ, પિત્ત, કફ, ત્રણેય દોષો બગડે છે. તો એ દોષને સંતુલન રાખવા માટે ખૂબ જરૂરી છે. ખાસ તમને કોઈ પણ ડિસીઝ થયો છે તો તમારે ખાવા ઉપર વધારે ધ્યાન રાખવાનું છે. એટલે તમે સવારે થોડું ભારે ખાધું હોય તો સાંજે તમે સ્કીપ કરી શકો છો સાંજનો ખોરાક.
અથવા તમે સૂપ છે, ફ્રૂટ જ્યુસ છે અમુક, એ બધા પણ તમે લઈ શકો છો. આ સિવાય વાયરલમાં તમારે જ્યારે પણ તાવ કેવું આવે તો થોડું અમારામાં લંઘન કીધું છે. લંઘન એટલે ઉપવાસ કરવા અને ગરમ પાણી ઉપર, તો તમે એ કરો તો રોગ તમારો 50% પાછો પડી જશે. બીજું ઉણોદર કીધું છે. ઉણોદરમાં 3 ભાગ, 2 ભાગમાં ખાવાનું, 1 ભાગમાં પાણી, 1 ભાગ ખાલી રહે. એટલે જો એ પ્રમાણે તમે ફૂડ તમે નક્કી કરશો તો પણ તમારો રોગ પાછો પડી જશે. અને આ સિવાય તમને જેમ કે વાયરલ કે થયું છે તો એના માટે તમારે પહેલેથી સુદર્શન ચૂર્ણ છે, ગળો ચૂર્ણ છે, આયુર્વેદમાં ત્રિભુવન કીર્તિ રસ છે, સુદર્શન ઘનવટી છે. આ સિઝનમાં બધા રોગમાં કોમન છે. બીજું વર્ષા ઋતુમાં ખાસ થવા માટે કોલાઇટિસ છે, ડાયેરિયા થતા હોય છે, તો આયુર્વેદિકમાં બીલાનું શરબત છે, બિલ્વ ચૂર્ણ છે, બિલ્વ વટી છે, એ પણ તમે લઈ શકો છો. તો તેનાથી તમને ઘણું બધું, એટલે તમારે એલોપેથી દવા તરફ જવું નહીં પડે. બિલકુલ. ખ્યાતિબેન, આપણે જ્યારે શ્રાવણ અને શ્રાવણના ઉપવાસની વાત કરતા હોઈએ છીએ, હવે લોકો ખૂબ અલગ અલગ પદ્ધતિથી ઉપવાસ કરતા હોય છે. ઘણા એવા હોય કે ફક્ત સોમવારે ઉપવાસ રાખે, પછી ઘણા એવા હોય કે જે દરરોજ ઉપવાસ રાખે. અને આમ તો યંગ જનરેશનમાં પણ એક શબ્દ તમે પણ ઘણીવાર સાંભળ્યો હશે, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, જે એક વસ્તુ છે. તો એક તો કેમ કે આ બંનેનું કનેક્શન હું એ રીતે જોડી રહી છું કે ફાસ્ટિંગનો મહિમા પહેલેથી હતો જ આપણા કલ્ચરમાં, પણ આ નવી ટર્મ જ્યારે સામે આવી એટલે પછી લોકો એને વધારે ગ્લોરીફાય કરતા થયા, એને સમજતા થયા કે અચ્છા ઇન્ટરમિટેડ ફાસ્ટિંગ કરવું જોઈએ. પણ પહેલા તો તમે એ પ્રકારે માહિતી આપો કે કોણે કરવું જોઈએ, કોણે ન કરવું જોઈએ. કેમ કે લગભગ ઉપવાસ પણ એવી વસ્તુ છે કે દરેકને માફક આવતું નથી. દરેકની શારીરિક પ્રકૃતિ એ નથી હોતી કે તે આ પ્રકારનો ઉપવાસ કરી શકે. કેમ કે શરીરમાં જો ન્યુટ્રિશન્સ તમારા ઓછા હોય અને એના ઉપરથી પછી તમે જ્યારે ઉપવાસ કરો એટલે આડી અસર પડે એવું પણ બની શકે. તો આમાં શું કહેશો તમે, ખ્યાતિબેન? હા, ચોક્કસ. તમે એકદમ સાચું કહ્યું કે જે દરેકની બોડી ટાઈપ પ્રમાણે એ લોકોએ ફાસ્ટિંગ કરવું જોઈએ. અને ફાસ્ટિંગ ઘણીવાર જોતા હશો તમે લોકો કે શ્રાવણ મહિનો કરતા હોય છે, તો આખો શ્રાવણ મહિનો કરે તો પણ એ લોકોનું વજન જરા પણ 2 કિલો પણ ઓછું નથી થતું હતું. તો એનું પણ રીઝન હોય છે કે એ લોકો ફાસ્ટિંગમાં ખોટી જે ખાવાની જે શૈલી હોય છે એમની ખોટી હોય છે, કે એકદમ એક જ ટાઈમમાં પેટ ભરીને જમતા હોય છે. રાઈટ, કે ચલો મારે બીજા ટાઈમ જમવાનું નથી, તો એ એમની કેપેસિટી હોય એના કરતાં પણ વધારે ડબલ જમતા હોય છે. પ્લસ સાંજે જે કંઈ જમવાનું ના હોય તો પછી તળેલી કાતરી છે, કે તળેલી વસ્તુઓ, સાબુદાણાની ટીકી છે, કે બહારથી લાવેલી સાબુદાણાની ખીચડી છે, એવી રીતની બધી વસ્તુઓનું કન્ઝમ્પશન થતું હોય છે. તો એના કારણે એમનું જે ગોલ હોય છે ઉપવાસનો, તો એ થતો નથી. અને ઉપવાસ એટલે એનું મહત્વ શું છે કે તમે તમારા બોડીને આરામ આપો. અને એકચ્યુઅલી દરેક માણસે તમારા શરીરને તમારી પ્રકૃતિ પ્રમાણે ઉપવાસ કરવો જ જોઈએ. 10 દિવસે, 15 દિવસે પણ એક ઉપવાસ કરો તો એનો મતલબ શું છે કે તમારા બધા ઓર્ગનને આરામ મળે. તમારું લીવર છે, તમારી કિડની છે, તો એને પણ થોડો આરામની જરૂર હોય. કારણ કે તમે કન્ટિન્યુઅસ સવાર, બપોર, સાંજ તમારું બધું જ નાખ્યા જ કરો છો એક, અને એ મશીનની જેમ વર્ક કર્યા કરે છે. રાઈટ, પણ એને પણ થોડુંક રિલેક્સ પડે તો જે તમારા ડેમેજીસ થયા હોય, તમે કોઈ વાર ઓવર ઇટિંગ કર્યું હોય, કંઈ હોય, તો તમે થોડું પેટને આરામ આપશો તો એ બધી વસ્તુઓથી તમારું બોડી રિકવર થશે. અને એ તમારી સ્કિન હેલ્ધી રાખવામાં, તમારું જે એન્ટી એજિંગ કહેવાય એના માટે પણ તમને હેલ્પફુલ થતું હોય છે. એટલે ઉપવાસ એ એકદમ સારી વસ્તુ છે, પણ તમારી પ્રકૃતિ પ્રમાણે કરવી જોઈએ. ઘણા લોકોનું કેવું હોય કે પિત્ત પ્રકૃતિ હોય છે બોડીની, અને આપણા મેડમ, આયુર્વેદિક મેડમ છે, એમને ખબર હશે ડોક્ટરને, કે પિત્ત પ્રકૃતિ હોય તો એ લોકોને વારે ઘડીએ ખાવાનું જોઈતું હોય. હવે એ લોકો જો બહુ જ લોંગ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, જેમ તેમ કહ્યું, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે તમે સાંજે 7 વાગ્યાથી લઈ અને તમે મિનિમમ 14-16 કલાકનો ઉપવાસ હોય ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે. તો હવે એટલા કલાક સુધી તમે કંઈ નથી ખાતા અને તમારા બોડીમાં પિત્ત અગર વધી જાય તો તમને એના લીધે પછી નેક્સ્ટ ડે તમને જે કહેવાય કે હેડેક છે, એસિડિટી છે, એ બધું થતું હોય છે. તો એવા લોકોએ એવા ટાઈપના ઉપવાસ અવોઇડ કરવા જોઈએ. એમણે ઉપવાસ કરવો જોઈએ તો એવી રીતે કે સાંજે ફ્રૂટ અને બીજી છૂટછાટ, દૂધ છે, કે એ બધું લઈને પણ એ કરવું જોઈએ. એકદમ ભૂખ્યા રહીને ના કરવું જોઈએ. કફ પ્રકૃતિવાળા લોકો હોય તો એ લોકો ડેફિનેટલી ઉપવાસ કરે તો એમના બોડીમાં કફનું સમન થતું હોય છે. એટલે એ લોકો ચોક્કસથી આ ઉપવાસ કરી શકે, જેટલો બી લોંગ ઇન્ટરમિટન્ટ છે કે ના હોય. અને એવી જ રીતે દરેકે પોતાની બોડીને સમજવું જોઈએ કે મારી બોડીમાં ઉપવાસ કરવાથી શું સેટ થાય છે, નથી થતું. અને
ખાસ કરીને જે બહારની ફ્રાઈડ વસ્તુઓ છે એ તો અવોઇડ જ કરવી જોઈએ. ઘરે બનાવેલું જે હલકું છે, મોરૈયો છે, રાજગરો છે, એ બધાની બનાવેલી વસ્તુઓ તમે ડેફિનેટલી ઇન્ક્લુડ કરી શકો. અને એવું નથી કે તમારે ભૂખ્યા જ રહેવું પડે, તમે ખાઈ શકો છો, પણ આવી વસ્તુઓ કે મોરૈયો છે, રાજગરો છે, સૂકી ભાજી છે, અથવા ફ્રૂટ અને દૂધ તમને સેટ થતું હોય તો એના ઉપર પણ તમે ઉપવાસ કરી શકો છો. તો તમારે તમારી બોડીને સમજી અને એ પ્રમાણે ઉપવાસ કરવો જોઈએ. ચોક્કસ, એક વાત ખૂબ જ સાચી આપે કહી ખ્યાતિબેન, કે પોતાના શરીરને સમજવું જોઈએ. હવે બિંદુજી, પહેલા તો મારે સાવ સામાન્ય એક સવાલ તમને એ પૂછવો છે, કેમ કે આપણે પ્રકૃતિને એનું મહત્વ આપણે જાણીએ છીએ કે શરીરની પ્રકૃતિની સમજ હોવી એ કેટલી જરૂરી છે, પણ દરેક પાસે તો આ સમજ હોતી નથી. તો કોઈ સામાન્ય સાવ માણસ હોય જેને એ સમજવું હોય કે આખરે એના શરીરની પ્રકૃતિ શું છે, પિત્ત છે કે કફ છે કે વાયુ છે, તો એ કેવી રીતે સમજી શકે? આમ તો માણસને અમે આયુર્વેદિક ડોક્ટર તો માણસને જોઈને ખબર પડી જાય કે કઈ પ્રકૃતિનો માણસ છે. બાકી પોતાને પ્રકૃતિ બહુ ઈઝી છે કે એ માણસે સીધું જ કહેશે કે મને બળતરા બને છે, એ કંઈ પણ જમે તો બળતરા બને છે. અને કફ પ્રકૃતિ વાળા પોતે પોતાની જાતે કહી શકે કે એ આરામપ્રિય જ હોય, એ બેઠા હોય તો ઝડપથી ઉભા બી નહીં થાય. એ વ્યક્તિના કફ પ્રકૃતિના વાળ લાંબા હશે, ઘટાદાર હશે, અને આમ ચમકતા હોય એવા વાળ હશે. જ્યારે પિત્ત પ્રકૃતિ વાળાના વાળ બી તમે જોશો તો ભૂખરા હશે અને આમ નિશ્ચિત લાગશે. અને વાત પ્રકૃતિ વાળાના વાળ પણ એવા હશે, તૂટેલા તૂટેલા અને ભૂખરા અને ટૂંકા વાળ હશે. એટલે પ્રકૃતિ પર તમે ચાલ ઉપરથી પણ પ્રકૃતિ કહી શકો. વાત પ્રકૃતિ વાળા હશે એનું બોલવાનું અને ચાલવાનું એકદમ સ્પીડમાં હશે. અને પિત્ત પ્રકૃતિ વાળાનું બોલવાનું ચાલવા સાથે એમના મોઢા પરના એક્સપ્રેશન હશે કે આમ એક કંઈક બોલી રહ્યા છે, કંઈક ગુસ્સો કહીએ એ ટાઈપનું હશે. કફ પ્રકૃતિ વાળા તો ચાલે એના પરથી ખબર પડે કે આરામથી ચાલતા ચાલતા હશે. એટલે એના પરથી પણ એમની અને પ્રકૃતિ એ બિંદુજી, નક્કી કરી શકે. જી જી, અને એક અમુક ચોક્કસ પ્રકારની શારીરિક તકલીફો અમુક ચોક્કસ પ્રકારની શારીરિક પ્રકૃતિને થાય જ, એવું કહી શકીએ આપણે? હા, એટલે જેની દરેક વ્યક્તિ જન્મ સાથે પ્રકૃતિ લઈને જન્મે છે. એટલે એને પિત્ત પ્રકૃતિ વાળા છે એમને એસિડિટી થાય, છાતીમાં બળતરા, કોઈ પણ જગ્યાએ પેશાબમાં બળતરા થાય, એમની આંખમાં બળતરા થાય, એમને ઓલવેઝ કોઈને કોઈ પિત્તને લગતો પ્રોબ્લેમ હોય જ. કફ પ્રકૃતિ વાળાને સ્કિન ડિસીઝ થવાની શક્યતા છે. એમને બ્લડમાં બગાડ થવાની શક્યતા છે, એટલે લોહીનો બગાડ થવાની પણ શક્યતા હોય છે કફ પ્રકૃતિ વાળાને. શરીરમાં ખંજવાળ પણ આવતી હોય એ લોકોને. એ બધા કફ પ્રકૃતિ વાળા. વાયુ પ્રકૃતિ વાળા હોય એમને સાંધાનો દુખાવો વધારે થાય, ઉઠતા બેસતા સાંધામાં અવાજ આવે, એમને પેટના રોગો થાય, પેટમાં દુખાવો થાય. આ બધા વાયુ પ્રકૃતિ વાળા થાય. એટલે એક વસ્તુ છે કે વાયુ વધે તો શરીરમાં દુખાવો થાય, પિત્ત વધે તો શરીરમાં એસિડિટી કે ગરમી કે એ થાય, અને કફ જ્યારે વધે ત્યારે તમને શરીરમાં ખંજવાળ અને ખુજલી, ચામડીના રોગો થઈ શકે છે. અચ્છા, તો બિંદુજી, પછી આવા પ્રકારના જે લોકો હોય, જો કદાચ હવે કોઈ વ્યક્તિને એવું સમજાઈ ગયું કે તેની આ પ્રકારની પ્રકૃતિ છે, સપોઝ કોઈ વાત પ્રકૃતિનો વ્યક્તિ છે, તો પછી એને કયા ખાદ્ય પદાર્થો ખાવાનું ટાળવું જોઈએ કે જેનાથી, કેમ કે હા, લોકોને એ બાબતની પણ જાણ નથી હોતી ને કે અમુક ચોક્કસ ખાદ્ય પદાર્થના લીધે એને આવું થઈ રહ્યું છે અને એની બરાબર. પ્રકૃતિના વિરુદ્ધમાં છે એ જે પદાર્થ છે. તો અમુક પ્રકૃતિના લોકોએ અમુક ખાદ્ય પદાર્થ ન લેવા જોઈએ, તો એ કયા એવા પદાર્થો છે? હા, વાયુ પ્રકૃતિ વાળા હોય એમણે ખાસ કઠોળ એવોઈડ કરવું જોઈએ. અથવા કઠોળ ખાય તો અજમા, લસણ, હિંગનો વઘાર કરીને કઠોળ ખાય અને ઓછા પ્રમાણમાં ખાય તો એમનો વાયુ વધશે નહીં. પિત્ત પ્રકૃતિ વાળા હોય છે તેમણે લીલા મરચા છે, લાલ મરચું થોડું ઓછું, લીલા મરચા છે, કે જે પિત્ત કરતું હોય, બહુ ગરમ ગરમ ખાવાનું, એવું બધું થોડું એવોઈડ કરવું જોઈએ. બહારના ગરમ મસાલા, બહારનું ખાવાનું છે, એ બધું એવોઈડ કરવું જોઈએ. કફ પ્રકૃતિ વાળાએ તો ઘી છે, ગોળ છે, મીઠાઈ છે, આ બધું એવોઈડ કરવું જોઈએ. કારણ કે કફ પ્રકૃતિ વાળા ઓલવેઝ બને ત્યાં સુધી જાડા જ હોય છે. એમની પ્રકૃતિ પ્રમાણે એ વ્યક્તિ જાડી હોય છે, તો એને આ બધું વસ્તુ એવોઈડ કરવી જોઈએ. આ બધું કરવાથી પ્રકૃતિ પ્રમાણે તમે થોડું ચાલશો તો અમુક રોગો આપોઆપ જાય છે. પણ માણસની એક પ્રકૃતિ નથી હોતી. દરેક માણસની વાત, પિત્ત, કફ ત્રણેય પ્રકૃતિ હોય, એમાં બે પ્રકૃતિ વધારે હોય. ધારો કે કોઈ વ્યક્તિ વાત પિત્ત પ્રકૃતિનું હોય, કોઈ પિત્ત કફનું હોય, કોઈ વાત કફનું હોય, એ રીતે જ એમનું પ્રકૃતિ બંધાયેલી હોય. એક પ્રકૃતિ થોડી વધારે હોય.
ચોક્કસ બિંદુજી, ખૂબ સરસ આપે માહિતી આપી. હવે ખ્યાતિબેન, ફરી આપણી પાસે આવું, કેમ કે આપણે ફરી એ જ મુદ્દાની જ્યારે આપણે વાત કરીએ છીએ કે તહેવાર અને વરસાદ બંને છે. હવે તહેવારમાં ખાસ તો શુગર લેવલ કંટ્રોલમાં રાખવું બહુ અગત્યનું બની જાય છે. અને આપણી પાસે ચીજવસ્તુ ખાવામાં એવી જ આવતી હોય છે કે જે શુગર લેવલમાં ધરખમ વધારો કરી દે. તો પછી આમાં કેવી રીતના આપણે નિયંત્રણ રાખી શકીએ, ખ્યાતિબેન? હમ આમાં છે ને એવું છે કે આપણે નિયંત્રણ રાખવું જરૂરી છે, કારણ કે હવે અત્યારે બહારનું પણ એટલું બધું, પહેલા કેવું હતું કે તહેવારમાં જ ખાલી આપણે આવું મીઠાઈ કે એવું બધું ખાતા હતા, તો વાંધો નતો આવતો. પણ અત્યારે તો રૂટીનમાં પણ આપણા ઘરમાં અવારનવાર મીઠાઈ બનતી હોય છે, બહારથી આવતી હોય છે, પ્રસાદ રૂપે આવતી હોય છે, અને એટલે આપણે અવારનવાર મીઠાઈ ખાતા હોય છે. અને એવું નથી કે ખાલી મીઠાઈ ખાવાથી જ તમારું શુગર લેવલ વધી જાય. તમારું જો ખાવાનું ખોરાકનું પોષણ તમે ઓવર ઇટિંગ કરો છો, તો પણ તમારું એ ગ્લુકોઝમાં જ કન્વર્ઝન થવાનું છે. તમે જે પણ રોટલી પણ વધારે ખાઈ લીધી, કે તમે ભાત પણ બહુ જ વધારે ખાઈ લીધો, તો એ પણ કાર્બોહાઈડ્રેટ પણ કે બધી વસ્તુ શુગરમાં જ કન્વર્ટ થવાની છે. એટલે તમારે મેઇન પોર્શન કંટ્રોલ એ બહુ જરૂરી છે તહેવારમાં, ખાસ કરીને. કારણ કે ફેસ્ટિવલમાં આપણે બધા જ ભેગા થયા હોઈએ, જ્યાં કોઈ બાર ફંક્શનમાં કે ઘરે કે કંઈ, તો બધા વેરાયટીઝ પણ વધારે હોય, અને બધાને જોઈને આપણે ખાવાનું પણ ઈચ્છા થઈ જતી હોય છે. એટલે આપણે પોર્શન કંટ્રોલ નથી રાખી શકતા, એટલે આપણે બધી જ વસ્તુઓ વધારે વધારે ખાતા હોઈએ છીએ. એટલે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. બીજું કે તમારે આ બધી વસ્તુ પર કંટ્રોલ રાખવો હોય તો તમારે પાણીનું લેવલ, વોટર, એટલે આખો દિવસ તમારો પાણીનો ઇન્ટેક બહુ સરસ હોવો જોઈએ, કે જેથી તમે અમુક વાર જે ખોટા ક્રેવિંગ્સ હોય તમને, એ રોકી શકો. તો દિવસ દરમિયાન પાણી બહુ સારું કન્ઝમ્પશન કરવું જોઈએ. પછી તમે જયારે ધારો કે બહાર કોઈ તમારા ઘરે ફંક્શન છે, અથવા તમે બહાર જાઓ છો, અથવા ઘરે લોકોને ઇન્વાઇટ કર્યા છે, કંઈ પણ છે, તો એના પહેલા તમે ભૂખ્યા ના રહો. તમે કંઈ પણ ખાઈ લો. તમે બહાર જવાનું છે તો એક ફ્રૂટ ખાઈને જાઓ, કે થોડાક 5-6 બદામ કે થોડા નટ્સ ખાઈને જાઓ. તો તમારું પેટ થોડું ભરેલું હશે ને, તો તમે જઈને જે વસ્તુઓ એકદમ તમે સ્વીટ જોઈને એના ઉપર પેલું એ કરી લીધું, વધારે ખાઈ લીધું વધારે પ્રમાણમાં, એવું નહીં થાય. ઓવર ઇટિંગ તમે રોકી શકશો. મેઇન એ વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે. અને સ્વીટ્સ તો એમાં તમે બને એટલી ખાંડ કરતા ગોળની બનાવેલી હોય, કે પછી ઘરે બનાવો તો વધારે સારું છે. કે તો તમે બનાવશો તો તમને આઈડિયા હશે કે તમે અંદર કેટલી શુગર નાખી છે, કેટલું આ નાખ્યું છે. તમારા કંટ્રોલમાં રહીને બનશે. બહારથી આવશે મીઠાઈ, તો એમાં તમારું કોઈ જ કંટ્રોલ નહીં હોય. એટલે ઘરે બનાવવાનો આગ્રહ રાખો સ્વીટને. એમાં તમે પોતે સારા ક્વોલિટીની યુઝ છે, કે કેન શુગર છે, કે પછી ડેટ્સ છે, એનો યુઝ કરી શકો છો. અને તમે પોર્શન કંટ્રોલ કરી શકશો. તો એ સ્વીટમાં એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અને ફરસાણમાં પણ બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે એ ઓઇલ એ પણ તમારે બહુ નુકસાન કરતું હોય છે. તો બહારનું ફરસાણ હોય છે, તો એમાં બધું એ લોકો વારે વારે તળીને બનાવતા હોય છે. તો એ તમારું કોલેસ્ટ્રોલ પણ વધારતું હોય છે. તો એ મીઠાઈઓનો, બહારની જે તળેલી મીઠાઈઓ છે, અગર તમે કરો જ છો કન્ઝમ્પશન, લાવો જ છો, તો એને મિનિમમ પોર્શનમાં યુઝ કરો. અધરવાઇઝ ઘરે બનાવવાનો પ્રયત્ન કરો. રાઈટ? એવી રીતે ફરસાણ અને સ્વીટમાં મેઇન ખાસ ધ્યાન રાખીશું. અને બાકીનું પોર્શન એ પ્રમાણે લેવું જોઈએ. અને જેમ મેડમે કહ્યું કે સવારે અગર તમે જમવાનું કંઈ કર્યું છે, ફંક્શન છે, તો સાંજનું એકદમ હળવું હોવું જોઈએ. લાઈક તમે વેજીટેબલ સૂપ છે, કે દાળનો સૂપ છે, એવું લેશો તો તમારું કંટ્રોલમાં આવી જશે. અને જ્યારે પણ હેવી જમ્યા છો, તો એના પછી કોઈ હર્બલ વોટર પીવાનો આગ્રહ રાખો, કે જેમ કે વરિયાળી, જીરું અને અજમો, એનું પાણી ઉકાળીને પી લો. તો એ તમારું ડાયજેશન ઇઝી કરશે, અને તમારું જે સુગર લેવલ છે એને પણ એકદમ સ્પાઇક નહીં કરે. એમાં પણ એ મેટાબોલિઝમમાં પણ થોડું એનાથી હેલ્પ થશે. તો આ બધી વસ્તુઓ ધ્યાન રાખવી એક જોઈએ. બેલેન્સ કરીને ચાલવું જરૂરી છે, કેમ કે સવારે કે હમ સાંજે ક્યારેય પણ જો એક હેવી મીલ આવી ગયું તમારી પાસે, તો તરત હમ જે નેક્સ્ટ મીલ જે તમારું રહેશે એ એકદમ લાઇટ હોવું જોઈએ, એવું કહેવા માંગો છો? અને ખાસ કરીને ડિનર કરતા લંચનું જ પ્લાન કરવું જોઈએ. કારણ કે રાત્રે જો તમે હેવી જમશો, તો પછી તમને બીજા દિવસે આખો દિવસ એસિડિટી કે અપચો કે એવી બધી ફરિયાદો રહેશે. તો બેટર છે કે તમે લંચમાં થોડું હેવી જમશો, તો આખા દિવસમાં થોડું એનર્જી યુઝ થઈ જશે. ચોક્કસ, ચોક્કસ. ખૂબ જ સરસ જવાબ, ખ્યાતિબેન. ખ્યાતિબેન અને બિંદુબેન, આપ બંને જોડાયા અને સરસ માર્ગદર્શન આપ્યું, એ બદલ આપ બંનેનો આભાર. થેન્ક યુ. તો કરંટ ટોપિકમાં ચર્ચા આજે એટલા માટે, કેમ કે એક તરફ જ્યારે વરસાદી માહોલ છે રાજ્યભરમાં, અને હજુ પણ આગાહી એવી થઈ રહી છે કે હજુ પણ અઠવાડિયું ખૂબ જ ધોધમાર વરસાદ પડવાનો છે, અને બીજી તરફ આપણે તહેવારો જે ચાલુ થઈ ગયા છે, તહેવારો રક્ષાબંધનથી જ આપણે શરૂ કરીએ, તો હવે સાતમ આઠમ, રાંધણછઠ સાતમ પણ કરવાની છે, ઠંડુ પણ ખાવું છે, જન્માષ્ટમીનો તહેવાર ઉજવવો છે, મીઠાઈઓ પણ ખાવી છે, પણ શરીર પર ખરાબ અસર ન
જો રાખવું છે તો ઘણી એવી ટિપ્સ છે કે જેનાથી, જેમ ખ્યાતિબેને જણાવ્યું અને બિંદુબેને જણાવ્યું, કે એક તો જે ભોજન તમે લઈ રહ્યા છો, ખાસ કરીને એવું ધ્યાન રાખો કે જો હેવી મીલ લઈ રહ્યા છો તો લંચમાં જ લો, અને ત્યારબાદ જે રાતનું જમવાનું હોય એ ખૂબ જ લાઇટ હોય, જેના કારણે તમારા શરીરને એક આરામ મળશે. એક બેલેન્સ ડાયટ હોવું એ ખૂબ જ જરૂરી બની જાય છે તહેવારોના સમયમાં. અને બીજી તરફ જ્યારે બિંદુબેને જે પ્રકારે જણાવ્યું એમ કે ચોમાસું છે, ચોમાસું પોતાની સાથે રોગો લઈને પણ આવે છે, એટલે આયુર્વેદના સતત ઉપચારો કરવાનું પણ ચાલુ રાખવું જોઈએ, જેથી શરીરને કોઈ પ્રકારની તકલીફ ન પડે. તો કરંટ ટોપિકમાં આ હતો આજનો મુદ્દો. આવા જ કોઈ પ્રકારના મુદ્દા સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.